હલો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું હેલી સુથાર અને અમે લોકો આજે આવ્યા છે અહીંયા આણંદ શોપિંગ કરવા માટે. હું જોબ પરથી છૂટીને આવી છું અને મમ્મી લોકો આવી ગયા હતા અહીંયા સવારના. તો એ લોકો ડીમાર્ટને બધે જઈને આવ્યા છે, તો હું નહીં ગઈ. અત્યારે મારી ફેવરેટ ચટણી પૂરી ખાવા અમે લોકો અહીંયા ખોદરા ગલીમાં આવી ગયા છે. સો બન્યા રહેજો બ્લોગમાં. આજે શોપિંગ થોડું બતાવીશું, મજા આવશે. મસ્ત મસ્ત ચટણી પૂરી. યશીભાઈ હાય હાય. ભૂખ લાગી છે બહુ જ. જયશ્રીભાઈની ફેવરેટ છે આ અને મારી બી બહુ જ ફેવરેટ છે. બહુ જ લાગી છે. કેવું શોપિંગ કરવા આવ્યા છે? ખાઈ લો ખાઈ લો ખાઈ લો. અહીં મમ્મી બેઠી છે. સી હું અહીંયા મારી ચટણી પૂરી લઈને આવી ગઈ છું. પેલા લોકો ત્યાં બેઠા છે અને હું ને ગોપી દીદી અહીંયા છે. ગોપી દીદી શું ખાવાનું તમારે? બિરયાની. સવાર સવારમાં અત્યારે બોલો બીજું કઈ કઈ જઈને હતા તમે લોકો એવું કહો પહેલા. હવે ડીમાર્ટ પણ ગયા હતા, પછી કાચુડીમાં ગયા હતા, હવે જઈશું બ્લેક બ્યુટીમાં. પહેલા ખાવા આવ્યા છીએ, જમીને જઈશું બ્લેક બ્યુટીમાં. અને મને અડધો કલાક ઊભી રખાઈ બ્લેક બ્યુટીમાં અને પછી કે ખાવા આવી જઈએ. આવી નહીં તો તો હું મારા ટાઈમે આવી, પણ હવે એ લોકો થોડું થઈ ગયું લેટ. હેલી, કેવી લાગી ચટણી પૂરી? તારી ફેવરેટ? બહુ જ મસ્ત, બહુ જ મસ્ત, મજા આવી ગઈ. બીજી ડીશ થઈ જશે? ના ના, એકમાં આપણું પેટ ભરાઈ જાય, બહુ નાનું પેટ છે. બહુ ભૂખ લાગી છે તો ઓર્ડર કરી દો. એમ તો બહુ બધું કરી દીધું મારી ઓફિસમાં. એક જણની બર્થડે હતી તો કેક કરી દીધી, એ બહારથી કશું પ્લાન જમવાનું એ કરી દીધું. સવાર સવારમાં થેપલા કરી દીધા ગરમ ગરમ. તો અત્યારે આ ખાઉં છું એટલે આ એક જ પેટથી પેટ ભરાઈ જશે મારું. ના ના, બીજી જલશે. મારી મમ્મી સી અહીં કશું જોવાઈ ગયા છે. હવે કશુંક લઈશું અહીંથી, ગમશે તો. એ વાલી મોજડી જવા ઉભા રહી ગયા હતા. પછી અમે લોકો આવી ગયા હતા બ્લેક બ્યુટીમાં. ત્યાં અમે લોકોએ બહુ બધું જોયું. અમુક ગમ્યું, ના ગમ્યું. બસ જો આટલું બધું જોયું ને, એમાંથી એક પણ ગમ્યું ના. મોટું મોટું હતું બધું, થોડું થોડું મારા માટે નહોતું. બધાએ જોયું અને ડિસ્કસ પણ કરી બહુ બધી. પછી જો આ ગોપી દીદી બધું પૂછતા હતા, લેતા હતા. મમ્મી અહીંયા વાત કરી રહી હતી અને હું તો મારા માટે કંઈક શું મને ગમી જાય ને હું લઈ લઉં. તો બસ પછી મેં એક વસ્તુ લીધી છે. ફાઇનલી મેં અહીંયાથી એક ડ્રેસ લઈ લીધો છે અને હવે અમે લોકો નીકળીએ છીએ બહાર. અહીં એક નાનો છોકરો આ સ્ટેચ્યુને જોઈને એની જોડે રમતો હતો, તો મેં એનો વિડીયો ઉતારી લીધો હતો. ફાઇનલી ગાઈઝ મેં શું લીધું એક હું બતાવીશ તમે ઇન્સ્ટાગ્રામ પર. અને અમે લોકો અહીંયા નીકળી ગયા છે બહાર. આ લોકો જો નીચે ઉતરે છે અને હું બી ઉતરું છું. સી હવે અમે લોકો આવી ગયા હતા આર્યન્સમાં. અને આ મારી પછી અમે લોકો આર્યન્સમાં આવી ગયા હતા. ત્યાં મને એક નાની નાની ક્યુટ મસ્ત છોકરી જોવા મળી હતી. તો મેં પહેલાં મારા સામું જોઈને મસ્ત હતી, પણ જ્યારે મેં વિડીયો ચાલુ કર્યો ને ત્યારે આ શું એના બહાર જોડે ગતી રહી અને પછી મારે વિડીયો યાર બંધ કરી દેવો પડ્યો. પછી અમારી સામું જોતી હતી, પણ પછી મેં વિડીયો ના લીધો. ક્યાં છે પછી અમે લોકો આવી ગયા હતા મોટી આર્યન્સમાં. કઈ ના ગમ્યું તું તો બી એક વસ્તુ તો લઈ લીધી. પાછી હિરોઈન ચાલતા ચાલતા અંદર જાય છે અને બસ હું પણ અંદર જાઉં છું. પણ મારો બ્લોગ તો કોઈ ના લે એટલે હું જ મારો બ્લોગ લઈ લઉં. પછી આ શોપ થોડી મોટી હતી, મસ્ત હતી, તો મેં વિડીયોમાં વધારે લીધી છે. તો તમે લોકો જો, અમે લોકો અહીંયા બધું જોયું, ગમ્યું તો ટ્રાય પણ કર્યું અને લીધું પણ ખરું છેલ્લે. આ લોકો જો
પાણી પીવે છે અને જોવે છે બધું. બસ હું પણ અહીંયા ઊભી બધું કરતી હતી અને થાકી ગઈ હતી. અમે આવી ગયા હતા મોમ્સ ટચમાં નાના બેબીઝના કપડાં લેવા માટે. પછી હું બસ ગાડીમાં બેઠે બધું વિડીયોઝ લેતી હતી. મને જે ડેકોરેશન દેખાતું હતું એના મેં વિડીયો લીધા છે અને બસ આ મૂક્યા પણ છે. મસ્ત લાઇટિંગ થઈ રહી હતી. થોડું અજવાળું હતું એટલે બધાએ જ લાઇટિંગ ચાલુ નહોતી કરી, પણ બસ હું ગાડીમાં બેઠે લેતી હતી વ્લોગ. અને પછી અમે લોકો અંગનામાં ગયા હતા. પછી અમે આવી ગયા હતા. ગમ્યું હતું તો મેં વિડીયો લીધી છે. અને હા, ત્યાં બહુ જ પબ્લિક હતી કેમ કે ફેમિલી શોપ હતી, તો ત્યાં છે ને બહુ જ બોરિંગ હતું મને. કંઈ ઇન્ટરેસ્ટેડ વસ્તુ બહુ હું બહુ થાકી ગઈ છું અને અહીંયા બેઠી છું સ્ટેરકેસ પર અને અહીં બધા બહુ જ બધી શોપિંગ કરે છે અને મને તો થાક લાગે છે કે ક્યારે પચશે આ બધું. 6:30 થઈ ગયા છે અને અમે લોકો અહીંયા જ રખડીએ છીએ. મેં તો મસ્ત એક મને પહેલી નજરમાં ગમ્યું એ મેં લઈ લીધું મસ્ત. પછી તો મને કંઈ ગમ્યું જ નહીં. નીકળી ગયા છે બહાર. અરે યાર, દિવાળી ટ્રાફિક બહુ જ છે અને ભીડ તો પૂછશો જ નહીં. પાછા અમે લોકો આંગણામાંથી શોપિંગ કરીને નીકળી ગયા હતા બહાર. અને હા, બહુ જ ટ્રાફિક હતો, બહુ જ. અને દિવાળીના લીધે ખાસ વધારે બહુ જ ટ્રાફિક હતો, તો ગાડી લઈને તો મજા ના આવે. પણ હવે શું કરીએ, આ બસ ગાડીમાંથી બેઠી બધા મસ્ત મેં વિડીયોઝ લીધા છે જે મને ડેકોરેશન દેખાતા હતા ત્યાં. પછી અમે લોકો થોડી બધી વસ્તુઓ લેવા માટે અંદર ગયા હતા, તો ત્યાં તો બહુ જ ભીડ હતી, તો મેં ત્યાંના વ્લોગ્સ તો લીધા જ નથી. બટ હા, બસ બેસીને બધું મસ્ત જોયા કરતી હતી. અને હા, બહુ જ થાકી ગઈ હતી, તો પછી તો મેં વ્લોગ લીધો જ નથી. તો બસ હવે અમે નીકળી ગયા હતા અહીંયાથી, તો ત્યાંના વિડીયો જોઈ લો તમે લોકો. ફાઇનલી અમે ગાઈઝ આવી ગયા છે અહીંયા ખોદરા ગલીમાં જમવા માટે, કેમ કે થોડું જમવાનો ટાઈમ તો થઈ જ ગયો હતો અને અમે લોકો સવારથી અહીંયા હતા. તો શું ઘરે જઈને જમવાનું બનાવવું ને જમવું એ બધું ડિફિકલ્ટ હતું, તો અમે લોકો અહીંયા જ આવી ગયા પાછા. અને હા, અહીંયા બહુ જ ભીડ હતી, તો અમે લોકોએ જ્યાં ભીડ ઓછી હતી ત્યાં બેસી ગયા અને અહીંયા અમે થાળી લઈ લીધી, કોમ્બો લઈ લીધો. અમે અહીંયા જમવા બેસી ગયા છે. બહુ જ ભીડ છે, બહુ જ મસ્ત હતું અને જમી લીધું મસ્ત. જમીને અમે લોકો નીકળી ગયા મસ્ત ઘરે જવા માટે. અને હા, અહીંયા બસ લાઇટિંગ હતી થોડીક, તો મેં આનો વિડીયો પણ લીધો છે. તો ગાડીના લીધે થોડુંક આવું આવે છે. તો બસ આજનો દિવસ બહુ જ મસ્ત ગયો, બહુ જ મજા આવી. અને આગળ જોઈ લો. રાત્રે અમે લોકો 9:30 વાગ્યાની આસપાસ આવ્યા હતા. પછી ઊંઘતા થોડું મોડું થઈ ગયું, બહુ જ થાકી ગયા હતા, તો મેં વ્લોગ નહીં લીધો. તો બસ આજનું આટલું જ હતું. શોપિંગ કર્યું, આખો દિવસ આમથી તેમ ફર્યા. પછી એ લોકો બધા જઈને આવ્યા હતા, હું તો જસ્ટ કપડાં માટે ફરી છું આમથી આમ બધે. અને મેં લીધું બી ખરું મસ્ત. તમને મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર હું ફોટોઝ મૂકીશ તો જોઈ લેજો. અને પછી બસ બહુ થાક લાગ્યો હતો આખો દિવસ મને, કેમ કે હું સવારે 7:30 ગઈ હતી, રાતના 9:30 આવી હતી, તો બહુ જ થાક લાગ્યો હતો, તો હું સૂઈ ગઈ હતી. અને હા, આજે સન્ડે છે તો હું થોડી મોડી ઉઠી હતી, અને આજે સન્ડે એટલે દિવાળીનું કામ, મમ્મીને હેલ્પ કરાવવાનું. સો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ બીજા દિવાળીના વ્લોગ સાથે. બાય બાય.